વડોદરા જિલ્લાનું કોટંબી ગામ કે જ્યાં સ્મશાનના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। કોટંબી ગામના સાંસદની ગ્રાન્ટમાંથી બની રહ્યું હતું આ સ્મશાન ગૃહ, જો કે 4 દિવસમાં જ સ્મશાનનો સ્લેબ ધરાશાયી થયો। ગ્રામજનોનો આરોપ છે કે સામાન્ય કોન્ટ્રાક્ટરને જ કામ પધરાવી દેવામાં આવ્યું। પરિણામે આવ્યું કે આરસીસીના બીમ કોલમની સાથે તૈયાર થયેલા સ્ટ્રક્ચરનો સ્લેબ 4 દિવસમાં પત્તાના મહેલની માફક તૂટી પડ્યો। સ્મશાન તૂટી પડ્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો કોન્ટ્રાક્ટરે રાતોરાત જેસીબી મશીનની મદદથી કાટમાળ સ્મશાન પાસે ખાડો ખોદી તેમાં પધરાવી દીધો। ગામના સરપંચે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી, છતાં તેઓ કે પછી એન્જિનિયર સ્થળ પર ફરક્યા જ નહીં। આપણે સ્મશાનની માગ રાજપૂત સમાજને માગ કરેલી, આપણે એમને સ્મશાન બનાવ્યું, પણ આમાં 5 લાખની ગ્રાન્ટ આપણે સંસદમાં નહીં મળેલી ના, ગ્રામ પંચાયત ઉપરથી આપેલું, આપણે નહીં આપી, એ લોકો મંજૂરીને આપેલું। આપણે તો 20 દિવસથી કામ ચાલતું, 20-25 દિવસથી આમાં બધું છે ને 4 દાડામાં અમે લોકોએ ટેકા ખરી નાખ્યા, એમાંથી બધું દરાઈ ગયું। આમાં જે પ્રકારે સ્લેબ તૂટી ગયેલ છે, એટલે કામગીરીમાં નિષ્કાળજીમાં જે સેન્ટરિંગ ખોલી લેવામાં આવ્યું છે એ બાબતે બરાબર ધ્યાન નથી આપેલ, અને કોઈને કીધા વગર જે સેન્ટરિંગના મતલબ માણસ હતા એમણે સેન્ટરિંગનું ખોલી લેવાથી આ ઘટના બનેલ છે। જેથી હવે નવેસરથી આ સ્મશાનનું કામ વ્યવસ્થિત બનાવવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપેલ છે। એ બન્યા પછી સંતોષકારક લાગ્યા પછી પેમેન્ટ કરવામાં આવશે। હાલ તો અત્યારે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરેલ નથી।